શુભમ, હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વાત કરીશું 25 ઓગસ્ટ 2025 સોમવારના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રેડિક્શનની. મિત્રો, આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલ પ્રેડિક્શન છે, જે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું. એની સાથે સાથે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે કુંડલી બેઝ ડિટેલમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમને ફ્રીમાં મળી શકે છે. એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કોમેન્ટમાં એક લિંક મળશે. એ ઓપન કરીને તમે તમારો ક્વેશ્ચન સબમિટ કરશો તો આવનારા એપિસોડ્સમાં કોસ્મો ટીવી પર તમને એક્સપર્ટ એનું ફ્રીમાં માર્ગદર્શન પણ આપશે. સો વાત કરીશું 25 ઓગસ્ટના દિવસના ઉદિત પંચાંગની. તિથિ છે ભાદરવા સુદ બીજ, નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની, કરણ છે કૌલવ અને યોગ છે સિદ્ધ. વાત કરીશું મેષ રાશિની. મિત્રો, તમારા માટે આજનો દિવસ એક એવરેજ કરતાં થોડો અનફેવરેબલ તરફ જણાઈ રહ્યો છે, એટલે તમારે થોડું કેરફુલ રહીને દિવસ પસાર કરવાનો છે. કેરિયર અને ફાઇનાન્સમાં 40 અને 50% વાઇબ્સ મળી રહ્યા છે, એટલે તમારે કેરિયરમાં ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા ના જણાય, થોડી ડિફિકલ્ટી જણાય, ખોટા ડિસિઝન લેવાય એવું બની શકે છે, એટલે તમારે થોડું કેરફુલ રહેવાનું છે. આઉટકમ તમને એનો જે કાર્ય કરશો એનો સારો મળી જશે. હેલ્થ માટે 30% વાઇબ્સ છે, એટલે તમારે હેલ્થમાં પણ કેરફુલ રહેવાનું છે, તમારી હેબિટ્સમાં કેરફુલ રહેવાનું છે, પ્લસ કોઈ જૂની બીમારી ચાલતી હોય તો એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે. સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ 40% વાઇબ્સ છે, એટલે તમારે તમારા સામાજિક સર્કલમાં અને પ્લસ અંગતજનો સાથેના સંબંધોમાં પણ કેરફુલ રહેવાનું છે. કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારા માટે આજનો દિવસ એવરેજ કરતાં સારો જણાઈ રહ્યો છે. ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સમાં 60 અને 70% વાઇબ્સ મળી રહ્યા છે, એટલે તમારે તમારા સામાજિક સર્કલમાં જે લોકો છે પ્લસ તમારા અંગતજનો છે એમની સાથેના તમારા સંબંધો ઉષ્માભર્યા બનેલા રહી શકે છે અને તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. કરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો બંનેમાં 60% વાઇબ્સ છે, અને તમે જે કામ કરશો એમાં તમને એક સારી ઉર્જાનો અનુભવ થશે, સરળતાથી તમે કામ કરી શકશો અને પ્લસ તમે જે કામ કરશો એનું આઉટકમ પણ તમને સારું મળશે. હેલ્થ માટે પણ 60% વાઇબ્સ છે, એટલે તમે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો એક પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થઈ શકે છે. મિથુન રાશિની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, તમારા માટે દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે. ડરવાની બિલકુલ જરૂર નથી હોતી, પણ થોડું સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવાનો છે. રિસ્કી બિહેવિયરને આજે અવોઇડ કરવાનું છે. કેરિયર અને ફાઇનાન્સમાં 20% અને 10% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે, એ તમારા કામમાં તમને આજે થોડી ઉર્જાનો અભાવ જણાય, રૂકાવટ જણાય, અડચણ આવે એવું બની શકે છે. પ્લસ તમે જે કામ કરો એનો ડિઝાયર્ડ આઉટકમ ના મળે એવું પણ બની શકે છે. ખોટા ડિસિઝન ના લેવાય એનું પણ ધ્યાન રાખવાનું છે, અને બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે અવોઇડ કરવાનું છે. હેલ્થ માટે 10% કોસ્મો વાઇબ્સ છે, એટલે તમારે હેલ્થ માટે પણ ખાસ કેરફુલ રહેવાની જરૂર છે. તમારી હેબિટ્સમાં, તમારા ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને જૂની બીમારી ચાલતી હોય તો એને ખાસ કેરફુલ રહીને ધ્યાન આપવાનું છે. સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ 20 અને 30% વાઇબ્સ છે, એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એમની સાથેના સંબંધોમાં પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે. વ્યવહારમાં કોઈ ખોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય, ડિસ્પ્યુટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારા માટે આજના દિવસનું હાઇલાઇટ હોય તો એ સોશિયલ અને લવ રિલેશન્સ છે, જેમાં 60 અને 70% વાઇબ્સ મળી રહ્યા છે. એટલે તમારા ઓવરઓલ સંબંધોમાં, એ પછી અંગતજનો સાથેના સંબંધો હોય કે સામાજિક સંબંધો હોય, બધામાં એક તમને ઉષ્માભર્યો દિવસ ફીલ થશે. તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે. તમે એમની સાથે એક સારો ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો. કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો 50% અને 40% વાઇબ્સ છે, એટલે કેરિયરમાં તમને એવરેજ સ્તરની ઉર્જા સાથે કાર્ય કરી શકશો, પણ બની શકે કે થોડું આઉટકમ એનું ડિઝાયર્ડ કરતાં થોડું ઓછું મળે. હેલ્થ માટે 50% વાઇબ્સ છે, એટલે એ પણ એવરેજ છે. ઓવરઓલ તમારો દિવસ એક એવરેજ તરફનો વધારે છે, પણ સોશિયલ અને લવ રિલેશન્સમાં પોઝિટિવિટી છે. સિંહ રાશિની વાત કરીએ તો મિત્રો, તમારા માટે આજે ઓવરઓલ કોસ્મો વાઇબ્સની દ્રષ્ટિએ એક એવરેજ દિવસ છે. કેરિયર અને ફાઇનાન્સમાં 50% અને 60% વાઇબ્સ છે, એટલે કાર્યક્ષેત્રમાં એક મધ્યમ સ્તરની ઉર્જા સાથે તમે કામ કરી શકશો અને એનું આઉટકમ પણ તમને સારું મળી જશે. હેલ્થ માટે પણ 50% વાઇબ્સ છે, જે એવરેજ છે. સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ 50% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક સર્કલમાં અને તમારા અંગતજનો સાથેના સંબંધોમાં પણ એક એવરેજ સ્તરની કેમિસ્ટ્રી ટ્યુનિંગ બનેલું રહેશે.
કન્યા રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે આજના દિવસની હાઇલાઇટ છે લવ રિલેશન્સ, જેમાં 70% વાઇબ્સ મળી રહ્યા છે. લવ આપણે એને કહીએ છીએ જેમાં તમારા આત્મીયતાના સંબંધો છે. એ પછી તમારા લાઈફ પાર્ટનર પણ હોઈ શકે છે, ફ્રેન્ડ્સ, ક્લોઝ ફ્રેન્ડ્સ હોઈ શકે છે, ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોઈ શકે છે, કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. એમની સાથે તમે એક આજે સારી કેમિસ્ટ્રીથી દિવસ પસાર કરી શકો છો અને તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે. ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હો તો પણ આજે બહુ સારો દિવસ છે. કેરિયર અને ફાઇનાન્સમાં 50% અને 40% વાઇબ્સ છે. એટલે કાર્યક્ષેત્રમાં એક મધ્યમ સ્તરની ઉર્જાથી તમે રૂટીન કાર્યો કરી શકશો. કદાચ બની શકે કે એનું આઉટકમ તમને થોડું જોઈએ એના કરતાં ઓછું મળે. હેલ્થ માટે પણ 50% વાઇબ્સ છે, એટલે એ પણ એવરેજ સ્તરની છે. તુલા રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ થોડો અનફેવરેબલ તરફ જણાઈ રહ્યો છે. કેરફુલ રહીને સાવચેતીથી દિવસ પસાર કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનો છે. કેરિયર અને ફાઇનાન્સમાં 40% અને 30% વાઇબ્સ મળી રહ્યા છે. એટલે કાર્યક્ષેત્રમાં બની શકે થોડી રૂકાવટ, અડચણ આવે, થોડું મજા ના આવે, પ્લસ તમે જે કાર્ય કરો એનું જોઈએ એવું આઉટકમ ના મળે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ આજે ફેવરેબલ તરફ જણાઈ રહ્યો છે. કેરિયર અને ફાઇનાન્સમાં 70% અને 80% વાઇબ્સ છે. એટલે તમે જે કામ કરશો એમાં તમને એક સારી ઉર્જા મહેસૂસ થશે. ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે કરી લેશો. પ્લસ તમે જે કામ કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળી શકે છે. એટલે આજે કોઈ ડિફિકલ્ટ અને મહત્ત્વના કામને કરી લેવાનો દિવસ છે. હેલ્થ માટે 60% વાઇબ્સ છે, એ પણ એવરેજ કરતાં સારી છે. સોશિયલ રિલેશનમાં અને લવ રિલેશન્સમાં 60 અને 50% વાઇબ્સ છે. એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલ સાથેના સંબંધો એ બધા પણ એક એવરેજ સ્તરે, એવરેજ ટ્યુનિંગથી બનેલા રહેશે. ધનુ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે આજે દિવસ એવરેજ અથવા એવરેજ કરતાં થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે. અનફેવરેબલમાં ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં 40% વાઇબ્સ છે. એટલે કામની જગ્યામાં તમને થોડી આજે અસંતોષનો અનુભવ થાય, રૂકાવટનો અનુભવ થાય, ડિફિકલ્ટી આવે એવું બની શકે છે. પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને આજે જોઈએ એવું ના મળે એવું બને. હેલ્થમાં 50% વાઇબ્સ છે, જે એવરેજ છે. સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ 50% વાઇબ્સ છે. એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે સંબંધો છે એમાં પણ એક એવરેજ સ્તરની ટ્યુનિંગથી તમે આજે દિવસ પસાર કરી શકો છો. મકર રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે આજના દિવસમાં ફોકસ કરવા જેવી વસ્તુ છે સોશિયલ અને લવ, જેમાં 60 અને 70% વાઇબ્સ મળી રહ્યા છે. તમારા અંગતજનો અને આત્મીયજનો સાથેના સંબંધો પ્લસ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એમની સાથેના સંબંધોમાં એક સારી ઉષ્માનો, કેમિસ્ટ્રીનો અનુભવ તમને થશે. લોકો સપોર્ટિવ રોલમાં તમને જોવા મળશે અને તમે કોઈ વાત એક્સપ્રેસ કરવા માંગતા હો તો સારી રીતે એમને સમજાવી શકશો. જૂના ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે પણ આજે એક સારો દિવસ છે. કેરિયર અને ફાઇનાન્સમાં 50% અને 60% વાઇબ્સ છે, એ પણ એવરેજ છે. એટલે તમે કાર્ય કરવામાં એક મધ્યમ સ્તરની ઉર્જાથી રૂટીન કાર્યો કરી શકશો અને એનું આઉટકમ પણ તમને સારું મળી જશે. હેલ્થ માટે પણ 50% વાઇબ્સ છે, જે એવરેજ છે, ઓકે છે. કુંભ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ આજે અનફેવરેબલ તરફ જણાઈ રહ્યો છે. તમારે કેરફુલ રહીને સાવચેતીથી દિવસ પસાર કરવાનો છે. રિસ્કી બિહેવિયરને ખાસ અવોઇડ કરવાનું છે. કેરિયર અને ફાઇનાન્સ બંનેમાં 20% વાઇબ્સ છે, જે બહુ ઓછા છે. એટલે કાર્યક્ષેત્રમાં બની શકે કે ખોટો ડિસિઝન લેવાઈ જાય, અડચણ આવે, રૂકાવટ આવે, જોઈએ એવી પોઝિટિવિટી ફીલ ના થાય. તો આજે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો અવોઇડ કરવું જોઈએ. પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને કદાચ આજે એટલું સારું નહીં મળે. હેલ્થ માટે 10% વાઇબ્સ છે. એટલે તમારા સ્વાસ્થ્યમાં તમને આજે ખાસ કેરફુલ રહેવાનું છે. હેબિટ્સમાં, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જૂની બીમારી ચાલી રહેલી હોય તો આજે બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ 20% વાઇબ્સ છે. એટલે તમારે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે બધા સાથે બહુ જ કેરફુલ રહીને દિવસ પસાર કરવાનો છે. કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશનમાં બને ત્યાં સુધી મૌન રહેવાનું છે. ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. મિત્રો તમારા માટે આજે દિવસ થોડો અનફેવરેબલ કે એવરેજ જેવો છે. ખાસ કરીને અનફેવરેબલમાં કેરિયર અને ફાઇનાન્સમાં તમારે ધ્યાન રાખવાનું છે. 30% અને 40% વાઇબ્સ મળી રહ્યા છે. એટલે કાર્યક્ષેત્રમાં ખોટું ડિસિઝન ના લેવાઈ જાય એમાં ધ્યાન રાખવાનું છે. થોડી રૂકાવટ જણાય, અડચણ જણાય, જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે. પ્લસ તમે જે કામ કરશો એનું આઉટકમ પણ તમને કદાચ આજે ડિઝાયર્ડ ના મળે એવું બની શકે છે. એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય પોસ્ટપોન કરો તો વધારે સારું. હેલ્થ માટે 50% વાઇબ્સ છે, જે એવરેજ છે. સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ 50% અને 60% વાઇબ્સ છે. એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો
અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે બધા સાથેના સંબંધો એવરેજ ટ્યુનિંગથી આજે બનેલા રહી શકે છે. ફ્રેન્ડ્સ, આ હતી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલ પ્રિડિક્શનની વાત. એની સાથે સાથે તમારા લાઈફના કોઈ મહત્ત્વના પ્રશ્ન માટે તમારે ડિટેલમાં એક્સપર્ટ એસ્ટ્રોલોજર પાસે કન્સલ્ટેશન કરાવવું હોય તો તમે cosmoguru.com પર વિઝિટ કરીને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. શુભમ.